હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? ઘણી મહિલાઓની તકલીફ હોય છે કે ગેસ પર રોટલા સરખા પાકતા નથી, વચમાં કાચા રહે છે. તો આજે આપણે ચૂલા જેવા જ રોટલા કેવી રીતે પકાવવા એ જોઈશું ને બધાની પ્રોબ્લેમનું સોલ્યુશન કરીશું. પહેલાં આપણે પ્રોબ્લેમ જોઈશું કઈ રીતે છે. નોર્મલી જો મેં અહીં તાવડી મૂકી દીધી છે, આપણે મૂકતા હોઈએ છીએ એ રીતે ગેસ પર. અને હવે રોટલા બનાવી લઈશું. એના માટે પાણી નાખ્યું છે ને એમાં મીઠું એડ કરશું. અને બાજરાનો લોટ આપણે ચારી લઈશું. બાજરાનો લોટ હંમેશા ચારીને જ યુઝ કરવાનો, જેના લીધે કંઈ કચરો હોય એ પણ રહી જાય ને જાડું ચારણ હોય એ પણ રહી જાય. જો ચારણ હોય ભેગું તો રોટલો સરખો નથી મસળાતો ને સારો નથી થતો. ચારણ કાઢીને આપણે બનાવીએ ને તો રોટલો સરસ થાય છે ને ફૂલે એકદમ. અને જેમ આપણે લોટ વધારે મસળશું એ રીતે રોટલો સરસ પોચો ને ફૂલે એવો થાય. અને રોટલા બનાવીએ ને લોટ આપણે કઠણે નહીં રાખવાનો, ઢીલોય નહીં રાખવાનો, મીડિયમ રાખવાનો, જેના લીધે જલ્દીથી રોટલો ઘડાઈ જાય છે. બાજરાના રોટલો તો દરેક ઘરમાં એક ટાઈમ તો થતો જ હોય છે આપણા ગુજરાતીઓના ઘરમાં. અને એના બેનિફિટ પણ ઘણા બધા છે. બાજરાનો રોટલો ખાવાથી ચરબી વધારે ચડતી નથી અને કફ શરદીને એવું બધું શિયાળામાં આપણે નથી થતું. જો આ રીતે આપણે લોટ મસળી લીધો છે. હવે રોટલો બનાવશું. રોટલા બનાવવામાં ગોયણો બનાવવાની પણ ખૂબી હોય છે. આ રીતે આપણે પહેલાં હથેળીમાં નીચેની સાઈડમાં વજન દઈને આપણે ગોયણો કરવાનો હોય છે. અને રોટલામાં તમે કિનારીઓ પર જેટલું વધારે પાણી લગાવશો ને એટલો રોટલો સારો થશે. આપણે ઘણા બધા અત્યારે છોકરાઓને રોટલો નથી ખવડાવતા, ઘઉંની રોટલી જ ખાતા હોય છે. પણ રોટલો હેલ્થ માટે બહુ સારો હોય છે, એટલે બાળકોને પણ ખાતા શીખવાડવો જોઈએ ને આપણે પણ એક ટાઈમ ખાવો જ જોઈએ. જો આ રીતે આપણે કિનારી પર પાણી લગાવતા જઈશું એટલે રોટલો ફૂલે. પણ આ બધી આપણે ટ્રીક કરીએ છીએ છતાંય આપણો રોટલો સરખો પાકતો નથી. કેમ કે ગેસમાં પ્રોબ્લેમ હોય છે. જો આપણે આ રીતે પકાવવા રાખ્યું. આ રોટલો આપણે પહેલાં નોર્મલી જે પકાવીએ છીએ એ રીતે જ પકાવશું. જો આ રોટલો મેં ઉથલાવ્યો તો એ વચમાં કાચો છે. હવે કાચો કેમ છે? કેમ કે આપણે જે નીચે બર્નર હોય છે ને એ બર્નર તાવડીને અડી જાય છે. એના લીધે વચલા ભાગમાં આગ નથી લાગતી. તાવડીમાં જે નીચેનો ભાગ હોય છે ને એમાં તાપ નથી અડતો ને ચારે સાઈડ તાવડીમાં તાપ અડે છે. એટલે ચારે સાઈડ રોટલો પાકે છે પણ વચમાં કાચો રહે છે. જે ચૂલા હોય છે ને એના ચારે સાઈડ જે સ્ટેન્ડ હોય છે ને એ આપણા નીચા ભાગના હોય છે. એટલે તાવડી જે અડે છે ને ચૂલામાં તો એ તાપ બધો ચારે સાઈડ ફેલાય છે. વચલા ભાગમાં તાપ મૂંઝાઈ જાય છે કેમ કે એ તાવડી બર્નરની ઉપર જ આવી જાય છે. જો હવે હું ગમે તેટલો પકાવીશ ને તો આ રોટલો નહીં પાકે સરખો. પાછળના ભાગમાં તો આપણે સાઈડમાં કરીને સરખું પકાવી લીધું. જો આ વચમાં પાકશે જ નહીં રોટલો સરખો. આ પ્રોબ્લેમ ઘણી મહિલાઓને હોય છે. જેના અને ગેસના જે ચૂલો હોય છે એના સ્ટેન્ડ ઊંચા હોય છે ને એને આ પ્રોબ્લેમ નથી થતી. અને જેનો ગેસ થોડો ધીમો પણ હાલતો હોય ને એને પણ આ તકલીફ થાય છે. જો કેટલો પકાવ્યો પણ રોટલો નહીં પાકે સરખો. આ પ્રોબ્લેમ તો રહે જ. તો હવે આપણે કઈ રીતે પકાવશું રોટલો? જો છે ને ગમે તેટલો પકાવશું તો રોટલો ગમે એવો પાકશે જ નહીં. હવે આપણે એક ટ્રીક કરશું, એનાથી આપણો રોટલો ચૂલા જેવો જ પાકશે. આપણે જે બાજુના બર્નરનો જે ચૂલો હોય છે એ આપણે લઈ અને આ ચૂલા ઉપર મૂકી દઈશું, જેના લીધે ચૂલાની લંબાઈ વધી ગઈ. અને હવે આપણે તાવડી મૂકશું તો હવે આપણો આ તાપ મૂંઝાશે નહીં અને તાવડીના નીચેના ભાગમાં પણ તાપ અડશે. જો આ રીતે અડે છે ને તાપ,
હવે તાવડીમાં ચારે સાઈડ તાપ અડશે, વચમાં પણ અડશે ને સાઈડમાં પણ અડશે, એટલે આપણો રોટલો સરસ પાકશે. ચૂલામાં કઈ રીતે આપણે નીચે તાપ હોય ને પછી ઉપર તાવડી હોય, તો એમાં ચારે સાઈડ તાપ અડે તો રોટલો એકદમ સરસ થાય. બસ આ એક નાની ટ્રીકથી આપણા રોટલા સરસ થશે. આનાથી તમારે પછી આપણે ઘણીવાર એવું થાય કે હવે તો ગેસ જ બદલી નાખીએ, ચૂલો જ બદલી નાખીએ, કંટાળી ગયા હવે આ વસ્તુથી, તો બીજું લઈએ તો પણ એ પ્રોબ્લેમ હોય. એટલે જો નવો ગેસ લેવો હોય તો તમારે એ ધ્યાન રાખવાનું કે જે ચૂલાના સ્ટેન્ડ હોય ને પાખ્યા એ ઊંચા હોય ને એ ટાઈપનો લેવાનો, તો રોટલા સરસ પાકશે. પણ જો આ રીતે હોય તો પણ હવે આપણે ગેસ બદલવાની જરૂર નથી, અને આપણે આ રીતે રોટલો પકાવશું તો સરસ ચૂલા જેવા જ પાકશે. મને પણ વચમાં એવું જ થતું હતું કે હું ગેસ બદલી નાખું, પણ આ ટ્રીક યુઝ કરીને ને પછી હવે એમ થાય છે કે વાંધો નહીં, હવે ગેસ ચાલશે. જો આમાં વચમાં આપણે સરસ રોટલો પાકી ગયો છે. જોકે હું તો રોટલા ચૂલા ઉપર જ બનાવું છું, 1 કે 2 રોટલા હોય ને ત્યારે જ ગેસ ઉપર બનાવવાના હોય. એટલે આ રીતે આપણે રોટલા પકાવશું તો સરસ ચૂલા જેવા જ પાકશે. ચૂલા ઉપર રોટલા બનાવવાની કંઈક વધારે જ મજા આવે, પણ આ તો એમ થાય કે 1-2 રોટલા હોય તો આપણે ગેસ ઉપર બનાવી નાખીએ, કોઈ ઘરે ના હોય ત્યારે ચટચટ. આ રીતે આપણે કિનારી સરખી પકાવીએ ને રોટલાની તો રોટલો આપણે ફૂલે. આ રીતે પાછળ પાણી થોડુંક લગાવીએ ને તો એ રોટલો પોચો થાય અને ફૂલે. જો આપણો રોટલો ફૂલીને દડા જેવો થયો છે ને, સરસ પાકી ગયો છે આગળની સાઈડમાં. જોયું ને, ખાલી એક જ ટ્રીકથી કેટલો મસ્ત રોટલો થઈ ગયો. જો આ રીતે પછી આપણે ચારે સાઈડ પકાવી લેવાનું, એટલે રોટલો કાચો ન લાગે, કેમ કે ફૂલે ને તો એની ચારે સાઈડ કાચી વધારે લાગે. જો આપણે આ ટ્રીક યુઝ કરેલો રોટલો અને આપણે પહેલાં બનાવેલો હતો એ રોટલો કેટલો ફેર લાગે છે બેયમાં, છે ને? કયો રોટલો બનાવવો ગમે વધારે? અને હવે આવા રોટલા બનાવવા માટે ચૂલાની પણ જરૂર નહીં પડે તમને, અને ગેસ બદલવાની પણ જરૂર નહીં પડે. જો બધા રોટલા મેં બનાવી લીધા છે આ રીતે. જો પાયકા છે ને એકદમ ચૂલા જેવા. જે આપણે પહેલો રોટલો બનાવ્યો હતો એ જ આપણો થોડોક બગડ્યો છે, બાકી બધા રોટલા સરસ પાક્યા છે. જો એક જ રોટલો થોડોક ઓલો થયો છે, ખબર પડી જાય છે ને કે કયો રોટલો સારો છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ હવે આ રીતે રોટલા બનાવજો, અને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.